મોઢેરા નજીક રણેલા ગામે ઊંચા વ્યાજની ઉઘરાણીથી આત્મહત્યાનો આક્ષેપ। મહેસાણા જિલ્લાના મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રણેલા ગામે ઊંચા વ્યાજે આપેલા નાણાંની કડક ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીને કારણે યુવકને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યો હોવાની ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। આ મામલે મોઢેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 27 ફેબ્રુઆરીના રોજ સવારે 9:30 વાગ્યાના પહેલાં કોઈપણ સમયે રણેલા ગામે દેલોલીવાળા ખેતરમાં આવેલા ગોગા મહારાજની ડેરી પાસે બનાવ બન્યો હતો। ફરિયાદી હસમુખભાઈ ડાહ્યાભાઈ મોહનભાઈ પટેલ રહે રણેલા, તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણાએ પોલીસમાં નોંધાવ્યું છે કે આરોપી યુવરાજસિંહ પ્રવીણસિંહ રાજપૂત, શક્તિસિંહ પ્રકાશસિંહ દરબાર એમને એમના મૃત્યુ પામેલા પુત્ર સંદીપભાઈને ઊંચા વ્યાજે નાણાં આપ્યા હતા। ત્યારબાદ આરોપીઓએ વ્યાજની કડક ઉઘરાણી શરૂ કરી હતી અને વારંવાર ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ફરિયાદ મુજબ આ માનસિક દબાણ અને ધમકીના કારણે સંદીપભાઈ આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા। પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 108, 351(2), 351(3), 54 તથા મની લેન્ડર એક્ટ 2011ની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।